સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 32 શ્રી ચંપારણ્યના પ્રાગટ્યના બેઠકજીનું ચરિત્ર. આપણે સાંભળીએ શ્રી ચંપારણ્યના પ્રાગટ્યના બેઠકજીનું ચરિત્ર. આપણે અગાઉ જોઈ ગયા કે જે સ્થાન પર શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે તે સ્થાન પર આપ શ્રીના બેઠકજી આજે પણ બિરાજે છે. જો ચંપારણ્યમાં કેવળ પ્રાગટ્ય જ થયું હોત તો તે પ્રાગટ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધ થાય, બેઠકજી તરીકે આ સ્થાન પ્રસિદ્ધ થાય નહીં. શ્રી મહાપ્રભુજીનું અહીં પ્રાગટ્ય તો થયું જ છે, પરંતુ આપ શ્રીએ અહીં પધારી શ્રીમદ ભાગવતનું પ્રથમ પારાયણ કર્યું તે પ્રસંગ પણ આપણે જોઈએ. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ગોલોકવાસ પછી તેમના પત્ની ઇલમાગારુજીને કુટુંબની સર્વ જવાબદારી સ્વીકારવાની આવી. શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું વાર્ષિક શ્રાદ્ધ કર્યા પછી 10 વર્ષની ઉંમરે શ્રી મહાપ્રભુજીએ તેમની માતાને વિનંતી કરી કે પિતાજીનો એક સંકલ્પ બાકી રહી ગયો છે. તેઓ સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરવા ઈચ્છતા હતા, માટે તમે મને આજ્ઞા આપો તો હું પિતાજીનો તીર્થયાત્રાનો તે સંકલ્પ પૂરો કરું. માતાજીની આજ્ઞા લઈ આપ તીર્થયાત્રા કરવા માટે પધાર્યા. આપ શ્રીની સાથે તેમના માતાજી સહિત સ્વભુ, સ્વયંભુ, વિભુ, શંભુ વગેરે તેમના પિતાજીના વિદ્વાન શિષ્યો પણ હતા. આપ શ્રી પ્રયાગ થઈ, ચિત્રકૂટ થઈ ચંપારણ્ય પહોંચ્યા. ત્યાં મહાનદીના કિનારે વેદિકાની રચના કરી. આ એ જ સ્થાન હતું જ્યાં આપનું પ્રાગટ્ય થયું હતું. વેદિકાની પાસે બિરાજીને શ્રી વલ્લભે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. આપના શિષ્યોએ ત્યાં કૂવો ખોદ્યો. પાછળ આવતા તેમના મોટા ભાઈ રામકૃષ્ણની રાહ જોતા તેઓ વસંતના દિવસોમાં દોલોત્સવ સુધી ત્યાં બિરાજ્યા અને પછી ત્યાંથી અમરકંટક થઈ અને આગળ પધાર્યા. આમ આ સ્થાન ઉપર શ્રી મહાપ્રભુજી પોતાની માતા અને સેવકો સહિત લાંબો સમય બિરાજ્યા છે. શ્રીમદ ભાગવતનું સપ્તાહ પારાયણ કર્યું છે, તેથી આ સ્થાને આપ શ્રીના બેઠકજી પ્રગટ થયા છે. આ બેઠકજીના સ્થળની આમ 2 રીતે વિશિષ્ટતા અને અલૌકિકતા છે. આ સ્થળે આપ શ્રીનું પ્રાગટ્ય થયું. સારસ્વત કલ્પની નંદ મહોત્સવની લીલા પ્રગટ થઈ, તેથી તે વ્રજધામ બની ગયું અને ત્યાં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આમ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થાનના શ્રી ચંપારણ્યના ધામના આ બેઠકજીનું ચરિત્ર આપણે જોયું. વૈષ્ણવો, હાલમાં જે બેઠકજી છે તે શ્રી કૃષ્ણદાસ અઢિયાજી દ્વારા બેઠકજીનું ભવ્ય અને સુંદર ભવન નિર્માણ પામ્યું છે. ત્યાં શ્રી મહાપ્રભુજીને બિરાજવાનો અને વૈષ્ણવોને સેવા કરવાનો આનંદ આવે તે રીતે વિશાળ બેઠકજી બન્યા છે. શ્રી મહાપ્રભુજીના ઉત્સવ ઉપર વિશેષ કરીને બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવો ત્યાં જાય છે. વૈષ્ણવોને મુકામ માટે અહીં 3 ધર્મશાળાઓ છે: શ્રી પુષ્ટિ દર્શન ધર્મશાળા, શ્રી વલ્લભનિધિ ધર્મશાળા અને શ્રી ગોપાલ ધર્મશાળા. ઉત્સવ ઉપર વધારે વૈષ્ણવો આવે ત્યારે તંબુઓમાં વ્યવસ્થા થાય છે. અહીં શ્રી મહાપ્રભુજીને મનથી નિરખી ઝારી ચરણ સ્પર્શ કરી પૂર્ણ પ્રેમે દંડવત કરી અને આપણે આગળ વધીએ. શ્રી ચંપારણ્ય ક્ષેત્રમાં પ્રાગટ્યના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના
પૂર્ણ પ્રેમે દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને વૈષ્ણવો અહીં વિરામ આપીશું. બેઠકજી 33 શ્રી ચંપારણ્ય ધામમાં આવેલ શ્રી મહાપ્રભુજીના છઠ્ઠીના બેઠકજીનું ચરિત્ર આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.